અનંતભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે જ ભગવાન જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, સાથે જ વિશેષ રીતે ઉજવણી પણ કરવામાં આવી છે। ત્યારે ભગવાન જગન્નાથ મંદિર પરિસર છે અને ત્યાં એક સરસ રંગોળી છે તે બનાવવામાં આવી છે, સાથે જ ગજરાજની થીમ રાખવામાં આવી છે કે જે રાહુલભાઈ છે, રાહુલ સ્વામી, કે તેઓએ 12 કલાકની મહેનત બાદ આ રંગોળી છે તે તૈયાર કરવામાં આવી છે। કારણ કે અનંતભાઈને પણ પ્રાણીઓ ખૂબ જ પ્રિય છે અને પ્રાણીઓ પ્રિય હોવાના કારણે જેનો એક ભાવ હતો તે પણ અહીં દર્શાવવામાં આવ્યો છે। ખાસ સાથે જ ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે, ગજરાજની વિશેષ પૂજા કરવામાં આવી છે, ભોગ લગાવવામાં આવ્યો હતો અને ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવી અને ભગવાન જગન્નાથ પાસે અનંતભાઈ અંબાણીના સારા સ્વાસ્થ્ય રહે, સુખ સમૃદ્ધિ રહે તે માટે प्रार्थना કરવામાં આવી। मुझे 2 दिन पहले कॉल आया था कि अनंत भाई जी का जन्मदिन है, उनके उपलक्ष्य में कुछ अपने को अच्छा बढ़िया करना है और हम जीव दया का बहुत बड़ा महोत्सव भी रख रहे हैं। सब सारे गजराज को फ्रूट्स खिला रहे हैं, बच्चों को किट्स बांट रहे हैं। तो मैंने सोचा कि गजराज को जीव दया कर रहे हैं तो एक ऐसा कॉन्सेप्ट मैंने सोचा कि क्यों ना अनंत भाई ऐसे ही बहुत उदार भाव के, बहुत जीव दया भाव के, तो उनका ये फ़ोटो मैंने जो मेरे भाव थे वो मैंने एक रंगोली में उतारा है कि कैसे अनंत भाई अंबानी जी हाथी को प्यार से सहला रहे हैं, वो कितने उदार भाव से, उनकी ममता है उनके चेहरे से झलक रही कि वो कितने उदार भाव के हैं। और यही रंगोली मैंने पूरा दर्शाया। ये रंगोली बनाने में मुझे रात को 9 बजे स्टार्ट करी थी और सुबह 8 बजे एंड हुई। मतलब 10 से 11 घंटे मुझे पूरे लगे रंगोली बनाने में। मैंने 500 से 600 kg कलर और 10 से 12 अलग अलग तरीके के कलर मैंने इसमें यूज़ करे हैं। बस मेरी यही आशा है कि इतने उदार भाव जिनके हैं, जितने करुणादायी ये हैं और इनके दीर्घायुष्य रहे ये हमेशा, बस यही भगवान से दुआ चाहता हूँ। ભગવાન જગન્નાથજીની સાનિધ્યમાં એમની આ પાવન ભૂમિમાં આજ અનંતભાઈના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિઘ્નહર્તા ભગવાન ગજરાજજીની પૂજાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે। ઠાકોરજીને વિશિષ્ટ પૂજા અર્ચના, ભોગ, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। અનંતભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ મંગલકામના કરી છે। ધર્મ, રાષ્ટ્ર અને સમાજ સાથે જોડી સેવા અને સ્મરણ કરવાની પરમાત્મા એમને શક્તિ આપે એવી મંગલકામના અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ। અને આવી રીતે ખૂબ આજ જગન્નાથજી મંદિરમાં અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આજ આ કાર્યક્રમ જન્મદિવસનો વધાઈનો મનાવવામાં આવી રહ્યો છે। વિશેષમાં રંગોળી પણ બનાવવામાં આવી છે। અનેક કારીગરો દ્વારા આખી રાત આ રંગોળી બનાવવામાં આવી છે।